Hello friends, welcome to our video lecture. Today's our topic is unit number 1 in standard 7. ધોરણ 7 માં આજે આપણે સ્ટડી કરવાનો છે યુનિટ નંબર 1 જેનું ટાઇટલ છે Am I lost? શું હું ભૂલી ગયો છું? એના આપણે લાસ્ટ ટાઈમ પાર્ટ 1 અને પાર્ટ 2 આ બે જે પાર્ટ છે એ આપણે જોઈ ગયા હતા. આજે એમાં થોડુંક આગળ આપણે પાર્ટ 3 જે છે એમાં એક્ટિવિટી નંબર 6 જે છે ત્યાંથી શરૂઆત કરવાની છે. તમારી એક્ટિવિટી નંબર 6 માં એક ડાયલોગ કન્વર્સેશન આપેલું છે. એક બે વ્યક્તિ વચ્ચેની આપણે ઘણીવાર વાત કરી લીધી છે કે ડાયલોગ એટલે શું. તો ઇંગ્લિશના વ્યાકરણમાં આપણે કીધેલું છે કે જ્યારે ડાયલોગ કોઈ પણ વ્યક્તિ એક જે છે એ બીજી વ્યક્તિ સાથે વાતચીત કરે છે, આ વાતચીતને શું કહેવામાં આવે છે કે ડાયલોગ. તો આ ડાયલોગના ફોર્મમાં આપણને એક યુનિટ આપેલું છે. તો એ યુનિટ જે ડાયલોગ કન્વર્સેશન જે થાય છે એના ઉપરથી આપણે ઘણું બધું શીખવા મળશે, એનામાંથી જાણવા મળશે. તો જોઈએ શું વાતચીત કરે છે. ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી રેડી. જે કેડી છે હંમેશા આપણે ખબર છે જંગલમાં શું હોય, જંગલમાં રસ્તો ન હોય તો જંગલમાં જે નાની એવી હોય રસ્તા જેવી જે પાથ છે એને શું કહેવામાં આવે છે તો કે કેડી. તો આ કેડી થી લઈને રોડ સુધી કોના દ્વારા વાયા લક્ષ્મી, તો કે લક્ષ્મી નામની ગર્લ છે એના દ્વારા કેડી થી રસ્તા સુધી પહોંચવાની વાત છે. તો શું વાત છે આપણે યુનિટ થ્રુ જોઈએ. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 7 ઉપર છે એક્ટિવિટી નંબર 6. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર. શરૂઆત થાય છે અને આપણને એક પાત્રનું જે છે એ ઇન્ટ્રોડક્શન આપતા કહે છે કે ફૈઝાન. ફૈઝાન નામનો જે એક બોય છે એનું ફૈઝાન ઇઝ અ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર. એ શું છે કે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર. વાઇલ્ડલાઇફ મીન્સ કે જંગલી પશુઓ જે છે એ પશુઓને ફોટોગ્રાફી કરવાનો, જે કોઈ ફોટોગ્રાફ કરતું હોય એના ફોટોસ પાડતું હોય એને શું કહેવાય છે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર. તો આ ફૈઝાન જે છે એ શું છે તો કે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર. He is from તમિલનાડુ. ક્યાંનો છે આ ફૈઝાન તો કે તમિલનાડુનો છે. Last week he went to Gir forest. તે last week એટલે કે છેલ્લા અઠવાડિયે ક્યાં ગયો હતો તો કે ગીર ફોરેસ્ટ, ગીરના જંગલમાં ફરવા માટે ગયો હતો. There he lost his way. He asked Lakshmi, a girl from Gir, to help him. અને આ જંગલમાં એ પોતાનો જે રસ્તો છે એ ભૂલી જાય છે અને પછી he asked એટલે કે તેણે પૂછ્યું કોને તો કે લક્ષ્મીને a girl from Gir to help him. આ લક્ષ્મી કોણ છે તો કે ગીરની ત્યાં જંગલમાં રહેનારી એક ગર્લ છે અને એ આ જે ફૈઝાન છે એની મદદ કરે છે. Lakshmi is in standard 7. She was not able to speak English properly. આ જે લક્ષ્મી જે ગર્લ છે, આ જે છોકરી છે એ એટલી મોટી નથી. કેવડી છે તો કે તમારા જેવડી, મીન્સ કે ધોરણ 7 માં ભણતી એવી નાની એવી ગર્લ છે. એટલે પ્રોપરલી ઇંગ્લિશ અંગ્રેજી ભાષા જે છે એ પ્રોપરલી બોલી શકતી નથી. એક તો એ ક્યાં રહે છે તો કે જંગલમાં રહે છે અને જંગલમાં રહે છે એને એજ્યુકેશન છે પણ હજુ પણ એ એટલું ઇંગ્લિશ પ્રોપરલી બોલી શકતી નથી. On the other side, Faizan was not able to understand Gujarati. અને એવી જ રીતે સામેની બાજુ જે ફૈઝાન છે એ ફૈઝાન પ્રોપરલી ગુજરાતી સમજી શકતો નથી. સામે બે એકબીજાની છે એ થોડીક લેંગ્વેજ પ્રોબ્લેમ એ લોકોને આવશે. શું કામ તો કે છે લક્ષ્મી એ નાની એવી ગર્લ છે, ધોરણ 7 માં ભણે છે અને પ્રોપરલી ઇંગ્લિશ બોલી શકતી નથી. અને સામે જે ફૈઝાન છે તમિલનાડુનો છે, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે પણ એ પોતે જે પ્રોપરલી જે ગુજરાતી છે એ બોલી શકતો નથી. Was Lakshmi able to help him? શું આ જે લક્ષ્મી જે ગર્લ છે એ ફૈઝાનને આ જંગલમાંથી એ જે રસ્તો ભટક્યો છે એને ભૂલ્યો છે તો ત્યાંથી એને બહાર નીકળવા માટે મદદ કરી શકશે? Let's see. ચાલો જોઈએ. ફૈઝાન says, "Hey, excuse me." ફૈઝાન કહે છે ઓય મને માફ કરશો. લક્ષ્મી says, "Accuse? What accuse?" જો એના જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ પ્રોપરલી ગુજરાતી છે તો એને એક્સક્યુઝ બોલતા નથી આવડતું એટલે શું બોલે છે accuse. What accuse એ નથી સમજી એટલા માટે એ શું બોલે છે accuse. શું accuse? ફૈઝાન says, "I lost my way. I want to go out from this jungle." હું મારો રસ્તો ભૂલ્યો છું અને
મારે આ જંગલમાંથી બહાર નીકળવું છે. ફૈઝાન સેઝ લક્ષ્મી સેઝ ગો આઉટ વાય કમ ઇન જંગલ. બહાર જવું છે તો જંગલમાં શું કામ આવ્યા? ફૈઝાન સેઝ આઈ ડુ નોટ નો ધ રોડ. મને રસ્તાની ખબર નથી. લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ. રોડ એ તો જંગલમાં ન હોય. વોક ઓન ધ કેડી. કેડી ઉપર ચાલો. ફૈઝાન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી. હા વાંધો નહીં, હું કેડી ઉપર ચાલીશ. બટ વિચ વોટ્સ યોર નેમ. પણ કઈ કેડી ઉપર ચાલો? એન્ડ વોટ્સ યોર નેમ. તમારું નામ શું છે? લક્ષ્મી સેઝ હવે લક્ષ્મી સેઝ આપણે લક્ષ્મી બોલે છે પણ એ પોતાની પ્રોપર ગુજરાતી લેંગ્વેજમાં એના ટોનમાં શું બોલે છે એ આપણને આપ્યું છે લક્ષ્મી માય નેમ. શું કહે છે કે તારું નામ શું છે? તો એ પોતાની ગુજરાતી ટોનમાં બોલે છે લક્ષ્મી. લક્ષ્મી માય નેમ. મારું નામ લક્ષ્મી છે. અને આપણને ખબર છે કે એની પ્રોપર જે પ્રોનાઉન્સિએશન છે, પ્રોપર ઉચ્ચારણ શું થાય? લક્ષ્મી. ફૈઝાન સેઝ લક્ષ્મી. હા લક્ષ્મી. ઓન વિચ કેડી. કઈ કેડી પર ચાલવું? હિયર આર 3 વેઝ. અહીંયા 3 રસ્તા છે. લક્ષ્મી સેઝ ગ્રો ફ્રોમ ધેર. બાય ધેર પુટ યોર વર્ડ. પેલી જે કેડી છે ત્યાંથી ચાલો અને ત્યાંથી આગળ જશો એટલે તમને શું જોવા મળશે? તો કે તમને રસ્તામાં એક ભૂતિયો વર્ડ જે છે એ તમારા રસ્તામાં આવશે. ફૈઝાન સેઝ ટેકિંગ નોટ્સ. અને આ જે બોલે છે એની એક એક્શન દર્શાવતા કહે છે કે ફૈઝાન જે છે એ આ બાબતની નોટ્સ એટલે કે એની નોંધ કરતા. ઓકે ધેટ પુટ યોર બનિયન ટ્રી એન્ડ ધેન વર્ડ જે છે વર્ડને આપણને ખબર છે વર્ડને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે બનિયન ટ્રી. તો કે ઓકે આગળ જતા મને બનિયન ટ્રી એટલે ઈ પણ કેવું એને નામ આપ્યું છે ભૂતિયો વર્ડ એટલે કે ભૂતિયો બનિયન ટ્રી. હા કે આગળ મને ભૂતિયો બનિયન ટ્રી મળશે. ધેન પછી લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વોકડો યુ સી અ રૂપાલો ડુંગર. ત્યારબાદ તારે શું કરવાનું છે? તો કે વોકડો જે આવશે એ વોકડાને પાર કરીને સામે તને રૂપાલો ડુંગર જોવા મળશે. ફૈઝાન સેઝ શેકિંગ ડિક્શનરી. આ જે બોલે છે એ ઉપરથી એને અમુક શબ્દ ન સમજાતા એટલે ડિક્શનરીમાં જોવે છે, ચેક કરે છે. વોકડો મીન્સ શું? કયો શબ્દ એને ન સમજાવતા ડિક્શનરીમાં ગોતે છે? તો વોકડો. વોકડો એટલે શું? વોટ ઇઝ વોકડો? વોકડો એટલે લક્ષ્મી સેઝ વોટર વોટર રનિંગ. પાણી પાણી જાતું હોય, દોડતું હોય. ધેન યુ સી અ ડુંગર હિલ. અને ત્યારબાદ તને ડુંગર એટલે કે પર્વત જે છે એ જોવા મળશે. ફૈઝાન સેઝ યા વોટ નેક્સ્ટ. હા પછી શું? લક્ષ્મી સેઝ ક્લાઇમ્બ અપ ધેટ હિલ. અને તે જે હિલ આવશે એ હિલને તું ચડી જાજે. ધેર ખેતલામાંનું થાપન. અને ત્યારબાદ તને શું જોવા મળશે? તો કે ખેતરમાંનું થાપન. ફૈઝાન થાપન. ફૈઝાન એને આ થાપન જે છે એનો મીનિંગ ન ખબર પડી તો શું કહે છે કે થાપન? લક્ષ્મી સેઝ યસ થાપન ટેમ્પલ. હા થાપન એટલે કે ટેમ્પલ મંદિર. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર. ત્યાંથી તું નીચે ઉતરી જાજે. ગો ટુ ઉગમણે. ત્યાંથી ઉતરીને પછી ઉગમણી સાઈડ જે છે ત્યાં તરફ તું જજે. ફૈઝાન ઉગમણે. ઉગમણે એટલે લક્ષ્મી સેઝ ઉગમણે સન કમ ઇન ધ સ્કાય. ઉગમણે એટલે કે જ્યાંથી સૂર્ય જે છે એ બહાર આવે છે મીન્સ કે સૂર્ય ઉગે છે. સન સૂર્ય. ફૈઝાન સેઝ યુ મીન ટુ ધ ઈસ્ટ. એટલે તારો અર્થ એટલે કે પૂર્વ. લક્ષ્મી સેઝ યસ ઈસ્ટ. હા પૂર્વ. ફૈઝાન સેઝ ધેર સી દૂધિયું તળાવ આસ્ક ફોર આઈ માનોનેસ. ત્યારબાદ તને એક દૂધિયું તળાવ જોવા મળશે અને ત્યાં તું પૂછજે આઈ માનોનેસ. ત્યાં તું આઈ માનોનેસ વિશે પૂછજે. ફૈઝાન સેઝ તળાવ મીન્સ પોન્ડ. તળાવ મીન્સ ઇંગ્લિશમાં શું કહે છે કે પોન્ડ એટલે કે એક તળાવ. વોટ ઇઝ ધીસ આઈમાનોનેસ. અને આ આઈમાનોનેસ એટલે શું? લક્ષ્મી સેઝ વી લીવ ઇન કુબા. અમે લોકો કુબામાં રહીએ છીએ. મેની કુબાસ ધેર સો ઇટ ઇઝ નેસ.
અને જ્યાં એક કરતા વધારે કુબા હોય એને કહેવામાં આવે છે નેસ્ટ. ફોર એક્ઝામ્પલ, આપણે એક ઘર હોય તો આપણે એને કહીએ છીએ ઘર, મકાન. પણ એક કરતા વધારે ઘર એક શેરીમાં હોય છે તેને આપણે શું કહીએ છીએ? સોસાયટી, શેરી, એવી રીતે ઓળખીએ છીએ. તો સેમ એવી જ રીતે અહીંયા એ લોકો જે માનીએ છે એ ઘરને શું કહે છે? તો કે કુબા કહે છે. અને જ્યાં આવા એક કરતા વધારે કુબા હોય એને એ લોકો શેનાથી ઓળખે છે? તો કે નેસ્ટથી. ફેઝાન, you live in jungle, aren't you afraid of the lions? તમે લોકો જંગલમાં રહ્યો છો તો તમને સિંહથી ડર લાગતો નથી? લક્ષ્મી says, સાવજ our દેવતા. શું કહે છે? તો કે હાવજ એ તો અમારા ભગવાન છે. we love હાવજ and હાવજ love us. અમને સાવજ પ્રિય છે અને સાવજને અમે પ્રિય છીએ. we live together, sometimes we fighting but it's okay. અમે લોકો સાથે રહીએ છીએ, ઘણીવાર એકબીજા સાથે ઝઘડો પણ કરીએ છીએ, પણ એ બધું ચાલ્યા કરે. ફેઝાન says, can you take me to your home? શું તું મને તારા ઘરે લઈ જઈશ? લક્ષ્મી says, હા ચેમ નહીં. શું કહે છે? કેમ નહીં. આપણે જેને કેમ નહીં કહીએ એટલે કે ચેમ નહીં. તો કે હા કેમ નહીં. હાલને ઓ વેલકમ લેટ્સ ગો. હાલને ચાલ જઈએ. માય મા બાપ વિલ બીકમ હેપી. મારા મા બાપ જે છે એ તને જોઈને ખુશ થશે. ફેઝાન વેન્ટ ટુ હર હોમ. અને પછી ફેઝાન જે છે એની સાથે ઘરે જાય છે. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ્ટ. અને ત્યાં જઈને એ નેસ્ટના જે બધા લોકો છે એની સાથે વાતચીત કરે છે. નેક્સ્ટ ડે લક્ષ્મી's father helped him to catch a bus for જુનાગઢ. અને ત્યારબાદ જે આ લક્ષ્મીના પપ્પા છે એને બીજે દિવસે ત્યાંથી જે બસ નીકળે છે એ જુનાગઢ જતી હોય તેમાં એને બેસાડે છે. ફેઝાન thanked him and started his return journey. અને ત્યારબાદ ફેઝાન જે છે એમનો આભાર માને છે અને ત્યારથી એ પોતાની પાછી વળતી મુસાફરી જે છે એ ત્યાંથી ચાલુ કરે છે. તો આ હતો જે આપણું યુનિટ છે, મેઇન યુનિટ છે, એક્ટિવિટી નંબર 6 ફ્રોમ કેડી ટુ રોડ વિયા લક્ષ્મી. જે લક્ષ્મી દ્વારા જે છે એ પોતે કેડીથી લઈને રસ્તા સુધી પહોંચે છે તે. તો અહીં એના ડાયલોગ કન્વર્સેશન જે છે કમ્પ્લીટ થાય છે ને આપણું યુનિટ પણ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ સામે લક્ષ્મીએ બોલેલા વાક્યને ઉદાહરણ મુજબ ફરીથી લખવાના છે. તો આપણે યુનિટ જે છે એની હેલ્પથી આ એક્સરસાઇઝને કમ્પ્લીટ કરવાની છે. તો એ આપણે સાથે કરતા જઈએ. તો લખજો. એમાં પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ. લક્ષ્મી સેઝ, why come to the jungle? તો શા માટે જંગલમાં આવ્યો? તો આપણે શું બોલી પ્રોપર ઇંગ્લિશમાં લખવું હોય તો why did you come to the jungle? તમે જંગલમાં શું કામ આવ્યા હતા? તો એવું આપણે પ્રોપર ઇંગ્લિશમાં એ રીતે બોલીએ. તો એવી રીતે હવે આગળ આપણે એક્ઝામ્પલ જોતા જઈએ. તો પેનથી જે વસ્તુ લખાવું છું એ નોટ ડાઉન કરતા જજો. લક્ષ્મી સેઝ, રોડ નોટ ઇન ધ જંગલ. રોડ જંગલમાં હોતા નથી. તો યુ તમે શું બોલશો? મીન્સ કે પ્રોપર ઇંગ્લિશમાં એ વાક્યને કેમ લખાય? તો લખો તેમાં there is no road in the jungle. There is no road in the jungle. ત્યારબાદ લક્ષ્મી says, go to ઉગમણે. ઉગમની સાઈડ જા. તો એને પ્રોપર લખાય. બ્લેન્કમાં લખો go towards the east. Go towards the east. ત્યારબાદ લક્ષ્મી says, many cubas there. ત્યાં ઘણા બધા કુબા હોય છે. બ્લેન્કમાં લખો there are many cubas there.
ધૈર્ય. ત્યારબાદ આગળ લક્ષ્મી વાળું છે વોક ઓન કેડી. વોક ઓન કેડી એટલે કેડી ઉપર ચાલ. તો એમાં આગળ યુ મસ્ટ walk on the કેડી. walk on the કેડી. બ્રેકેટમાં લખવું હોય તો લખી શકો પાથ. ત્યારબાદ લક્ષ્મી વાળું લક્ષ્મી માય નેમ. એની સામેના વાક્યમાં લખો યુ માં માય નેમ ઇઝ લક્ષ્મી. લક્ષ્મી ન લખતા પ્રોપર જે પ્રોનાઉન્સિએશન આપણે કરીએ છીએ લક્ષ્મી તે જ લખજો. માય નેમ ઇઝ લક્ષ્મી. ત્યારબાદ ફરીથી આગળ લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વોકડોર યુ શી રૂપાળો ડુંગર. વોકડો પાર કર્યા પછી તમે જે રૂપાળો ડુંગર છે એ જોઈ શકશો. તો એમાં પ્રોપર ઇંગ્લિશમાં લખો આફ્ટર ક્રોસિંગ ધ વોકડો. આફ્ટર ક્રોસિંગ ધ વોકડો you will see the રૂપાલો ડુંગર. the રૂપાલો ડુંગર. આગળ લક્ષ્મી ઉગમણે સન કમ ઇન ધ સ્કાય. ઉગમણે જ્યાંથી સૂર્ય જે છે એ આકાશમાં આવે છે. તો એમાં લખો in the east. in the east the sun rises. the sun rises in the sky. in the sky. ત્યારબાદ લક્ષ્મી says we love Haraj. Haraj love us. અમને સાવજ ગમે છે અને સાવજને અમે. તો એમાં લખો the lions love us. the lions love us and we love the lions. and we love the lions. ત્યારબાદ લક્ષ્મી says my મા-બાપ will be happy. મારા મા-બાપ ખુશ થશે. એમાં લખો પ્રોપર ઇંગ્લિશમાં my mother father will be happy. will be happy. ત્યારબાદ છે ક્વેશ્ચન આન્સર એટલે કે પ્રશ્ન જવાબ આપણા યુનિટ પરથી છે. તો એ લખતા જઈએ. where is ફૈઝાન from? ફૈઝાન ક્યાંનો છે? તો આપણને ખબર છે ક્યાંનો હતો ફૈઝાન, તો કે તમિલનાડુનો. તો લખો એમાં આખા સેન્ટેન્સમાં લખવાનું છે ફૈઝાન is from Tamil Nadu. Second, can Lakshmi talk in English? શું લક્ષ્મી જે છે એ ઇંગ્લિશમાં વાત કરી શકે છે? તો નથી કરી શકતી. એટલા માટે એમાં લખો no Lakshmi cannot talk in English. Lakshmi cannot talk in English. ત્યારબાદ થર્ડ, did ફૈઝાન speak ગુજરાતી? શું ફૈઝાન ગુજરાતી બોલી શકે છે? ન તો બોલી શકતો. એટલે એમાં પણ લખો no ફૈઝાન did not speak ગુજરાતી. ત્યારબાદ આગળ ફોર્થ, what was the name of the pond? pond એટલે કે તળાવ. તળાવનું નામ શું હતું? એમાં લખો the name of the pond was દૂધિયું તળાવ. પાંચમું, did ફૈઝાન visit લક્ષ્મી's home? શું ફૈઝાને
લક્ષ્મીના ઘરની વિઝિટ કરી, મુલાકાત લીધી? તો હા, લીધી હતી. એટલા માટે જવાબ લખો યસ, ફૈઝાન visited Lakshmi's house. ત્યારબાદ લાસ્ટ, where did ફૈઝાન go from? ગીર. ફૈઝાન ગીર થી ક્યાં ગયો? આપણને ખબર છે જૂનાગઢ. તો લખો એમાં જવાબમાં ફૈઝાન went to Junagadh from Gir. Junagadh from Gir. તો અહીં ક્વેશ્ચન આન્સર જે છે એ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ એક્ટિવિટી નંબર 7 માં થોડી એવી ઇન્સ્ટ્રક્શન આપણને આપેલી છે કે જે કોઈ આપણને ઘણીવાર સૂચનાઓ આપતા હોય, આપણે સૂચનાઓ સાંભળેલી હોય, ક્યાંક વાંચેલી હોય, તો એવી જે છે સૂચના શું છે તો એ જોતા જઈએ. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જંગલમાં ક્યારેય પ્લાસ્ટિકનો યુઝ કરવો નહીં. ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર. રબિશ મીન્સ કચરો. કચરો અહીં ત્યાં નાખવો નહીં. થર્ડ, ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ચાલો નહીં. ફોર્થ, ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ. ટીઝ મીન્સ ચીડવવું. એનિમલ્સ એટલે કે પ્રાણીઓને ચીડવવા નહીં. ફિફ્થ, પ્રોટેક્ટ ધ જંગલ. જંગલનું રક્ષણ કરો. સિક્સ, ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. જે કંઈ પણ ખોરાક છે એ કોઈ પણ જાતનો ખોરાક પ્રાણીઓને આપવો નહીં. જંગલમાં તમે કંઈ ફરવા માટે ગયા હોય તો ત્યાં આવું તમારી પાસે જે વસ્તુ હોય તો એ એમને આપવી નહીં. This park is our national property. આ પાર્ક જે છે એ આપણું રાષ્ટ્રીય પ્રોપર્ટી જે છે એ સ્થાન છે, મિલકત છે. 8, trees are our best friend. વૃક્ષો આપણા સાચા મિત્રો છે. 9, animals are also our friends. પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. આવી ઇન્સ્ટ્રક્શન તમને ઘણીવાર આપવામાં આવતી હોય તો એનો મીનિંગ આ થાય છે. ત્યારબાદ છે બી, ઝરણા, જુલી એન્ડ જયા વિઝિટ સાસણ. ઝરણા, જુલી અને જયા આ ત્રણેય સાસણની મુલાકાતે છે. There is a sentence so their behavior in સાસણ. અને તે નીચેના જે છે એ એમના બિહેવિયરને લગતા થોડા વાક્યો આપેલા છે. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર. એનું બિહેવિયર કેટલું સારું છે અને કેટલું ખરાબ, એમાં ગુડ હોય તો ગુડ અને બેડ હોય તો બેડ લખવાનું છે. સેન્ટેન્સ છે ફર્સ્ટ, they shouted when they saw lion family first time. તેઓએ લાયનની ફેમિલી, સિંહની ફેમિલી જોઈ તો એ લોકો રાડો નાખવા લાગે છે, ચીઝ નાખવા લાગે છે. આ બિહેવિયર સારું કહેવાય કે ખરાબ? તો ખરાબ કહેવાય. એટલા માટે એમાં લખો બેડ. They ate popcorn and gave it to the deer too. તેઓ લોકોએ પોપકોર્ન ખાધા અને ડિયર એટલે કે હરણને પણ દીધા. તો ઉપર જ હમણાં આપણે ઇન્સ્ટ્રક્શન જોઈ તો ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણને કાંઈ પણ ખોરાક આપવાની ના પાડી છે. તો ના પાડી હોય છતાં પણ તમે બિહેવિયર કરો તો કેવું કહેવાય? ખરાબ. તો સામે લખો બેડ. થર્ડ, જયા સ્ટોપ્ડ ઝરીના throwing plastic bag in the jungle. જયાએ ઝરીનાને પ્લાસ્ટિક બેગ નાખવા માટે એને જંગલમાં નાખતા રોકી. તો આ બિહેવિયર કેવું કહેવાય? સારું કહેવાય. કે એને કોઈ ખરાબ કરતું હતું તો એને ખરાબ કરતા રોક્યા. તો લખો એમાં ગુડ. ફોર્થ, જુલી એન્ડ જયા threw rubbish here and there in the jungle. જુલી ને જયા જે છે એ રબીશ એટલે કે કચરો આમથી તેમ જંગલમાં ફેંકે છે. આ બિહેવિયર ખરાબ છે એટલા માટે લખો સામે બેડ. Julie pulled the branches of the tree. Julie જે છે એ પોતે branches એટલે કે જે ડાળીઓ છે વૃક્ષોની એ ખેંચે છે. તો આ બિહેવિયર પણ કેવું કહેવાય? ખરાબ કહેવાય. તો એમાં પણ લખો સામે બેડ. ત્યારબાદ નીચે છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એસિસ્ટિક લાયન. એસિસ્ટિક લાયન આપણને ખબર છે મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક નું મેઇન આકર્ષણ જે છે શું છે કે એસિસ્ટિક લાયન. તો એસિસ્ટિક લાયન જે છે એમના માટેની થોડીક માહિતી. એમનો વેઇટ એટલે કે વજન મેલ એપ્રોક્સિમેટલી 150 kg to 250 kg. એના જે મેલ હોય જે એસિસ્ટિક લાયન છે એમાં મેલ જાતિ જે છે એનો એપ્રોક્સિમેટલી એટલે કે આશરે વજન 150
થી લઈને 250 સુધીનો હોય છે. મીન્સ કે 150 kg to 250 kg એટલે કે 150 થી લઈને 250 સુધી જેટલું એમનો વજન હોય છે. એન્ડ ફિમેલ 120 kg to 180 kg અને ફિમેલમાં 120 કિલો થી લઈને 180 કિલો જેટલો હોય છે. લેન્થ એમની લંબાઈ મેલ 1.7 મીટર ટુ 2.5 મીટર. મેલ જાતિ જે છે એની લંબાઈ 1.7 કિલોમીટર 1.7 મીટર થી લઈને 2.5 મીટર એટલે કે 2.5 મીટર જેટલી હોય છે. એન્ડ ફિમેલમાં 1.4 મીટર ટુ 1.75 મીટર ફિમેલમાં 1.4 મીટર થી લઈને 2.5 જેટલી હોય છે. 2. જે છે ફિમેલ 1.4 મીટર ટુ 1.75 મીટર ફિમેલમાં 1.4 મીટર થી લઈને 1.75 મીટર સુધીની હોય છે. લેન્થ એટલે કે એની પૂંછડીની લંબાઈ કેટલી હોય છે 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર એટલે કે 70 સેન્ટીમીટર થી લઈને 105 સેન્ટીમીટર સુધીની. લાઈફ સ્પાન એ કેટલા વર્ષ જીવી શકે છે 60 to 80 years 16 થી 18 વર્ષ. ટિપિકલ ડાયટ એટલે કે તેઓ જમવામાં શું વાપરે છે કે ડિયર હરણા, વાઇલ્ડ ડિયર એટલે કે જંગલી હરણા, ત્યારબાદ જંગલી રીછ, ત્યારબાદ બફેલોઝ એટલે કે ભેંસ, એન્ટેલોપ એટલે કે કાળિયાર. એન્ટેલોપ એટલે કે કાળિયાર. ફરીથી એકવાર ડિયર એટલે હરણ, વાઇલ્ડ ડિયર એટલે કે જંગલી રીછ, બફેલોઝ એટલે કે ભેંસ, એન્ટેલોપ એટલે કે કાળિયાર. સાબર તરીકે આપણે જે ઓળખીએ છીએ તે. તો આટલી જે ફેક્ટ હતી એ કોના છે તો કે એશિયાટિક લાયનના. ત્યારબાદ સામે છે એક્ટિવિટી નંબર 8. તમને જે ઉપર મેપ આપેલો છે મેપને આધારે કે નીચે ડાયલોગ કન્વર્સેશન છે. ડાયલોગને સમજતા આપણે ઉપર મેપ પણ જોતો જવાનો છે. રોહન સેઝ હેલો જાવેદ, નાઉ આઈ એમ એટ ધ બસ સ્ટોપ. જાવેદને રોહન કહે છે કે હું અત્યારે બસ સ્ટોપ પર છું. વેર આર યુ? તું ક્યાં છે? જાવેદ સેઝ આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસે છું. રોહન સેઝ હાઉ કેન આઈ રીચ ધેર? હું ત્યાં કેવી રીતે પહોંચું? જાવેદ સેઝ ફર્સ્ટ ઓફ ઓલ સૌપ્રથમ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ. બસ સ્ટોપમાંથી બહાર આવો. Then turn left and walk along the main Bazaar road. ત્યારબાદ turn left એટલે કે ડાબી બાજુ, turn left વળાંક લે and walk along અને ચાલીને આવો ક્યાં સુધી તો કે મેઇન બજાર રોડ સુધી ચાલીને આવો. રોહન says જાવેદ now I am on the Bazaar road તો કે હવે હું બજાર રોડ પર છું. and I see the signboard of રાણા સ્ટ્રીટ અને અત્યારે મારી સામે એક સાઇનબોર્ડ છે જે શું બતાવે છે રાણા સ્ટ્રીટ નું. જાવેદ સેઝ walk straight about 50 meters. હા તો હવે ત્યાંથી 50 મીટર જેટલો ચાલ. then you will see the signboard of Bank Street. ત્યાંથી આગળ 50 મીટર જેટલો હોય તને એક સાઇનબોર્ડ ફરીથી જોવા મળશે જે શેનું હશે તો કે બેંક સ્ટ્રીટ નું. Take left turn ત્યાંથી ડાબો વળાંક લેજે. There and you will see the post office અને ત્યારબાદ એ ડાબો વળાંક લેશે એટલે તને પોસ્ટ ઓફિસ દેખાશે. After 5 minutes 5 મિનિટ પછી રોહન says hi જાવેદ. રોહન કહે છે હેલો જાવેદ. તો આ હતી આપણું જે યુનિટ નંબર 2 જે છે એમાં ઘણી આપણે જે મેપ ઉપરથી સાઇન ઉપરથી ઘણી વસ્તુ જે છે એ પણ આપણે શીખી છે અને સાથે સાથે જે ગીર નેશનલ પાર્ક છે એની માહિતી મેળવી, એશિયાટિક લાયન જે છે એની માહિતી મેળવી. તો અહીંયા સુધી આપણે યુનિટ 1 હતું તે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જે જોવાનું છે યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ. તો યુનિટ 1 માં તમને કોઈ પ્રોબ્લેમ હોય તો એ વસ્તુ પૂછી લેજો, કોઈ ક્વેરી હોય તો જેથી કરીને સોલ્વ થઈ જાય. તો અહીં સુધીનું રાખીએ. યુનિટ નંબર 1 જે છે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જે વિડિયો છે એમાં યુનિટ નંબર 2 સાથે આપણે મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર.